વાત કરીએ ભાવનગરની તો ભાવનગર ભાજપના 52 ઉમેદવારો આજે ફોર્મ ભરશે। શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલન 13 વોર્ડના તમામ ઉમેદવારો શક્તિ પ્રદર્શનની સાથે ઉતર્યા। પ્રભારી કમલેશ મીરાણી અને કુમાર શાહ હાજર તો પૂર્વ ધારાસભ્ય સિજલબેન પંડ્યાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારો નામાંકન ભરશે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ એ ભારતીય જનતા પાર્ટી जनता जनार्दनના આશીર્વાદથી જીતવા જઈ રહી છે। કોંગ્રેસ એ ચૂંટણી પહેલા જ હાર ફાળી ગઈ છે, વિપક્ષ હાર ફાળી ગયો છે। આજે ઉમેદવાર ગોતવા પડે એવી સ્થિતિ આપણને કોંગ્રેસની છે। જનતાનો આભાર માનું છું। ભાવનગર પણ 7મી વાર ભાજપ જીતવા જઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી એટલે રાષ્ટ્રીય પાર્ટી કહી શકું। આપણા લોકલાડીલા વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર લેવલે જ્યારે વડાપ્રધાનનું નેતૃત્વ હોય અને આજે ભાવનગરની અંદર 52 કમળ જ્યારે ખીલવાના છે અને ખીલી જ ગયા છે એવી હું વાત કરીશ। ત્યારે ભાવનગરની અંદર કમળ નહીં પણ વિકાસ, ઘરે ઘરે જોઈએ તો ઘર સુધી વિકાસ થયો છે। અને આજે તમે જોઈ રહ્યા છો ભાવનગરની અંદર આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અસંખ્ય માનવ મેદની ઉમટી ગઈ છે। હજારો લોકો અમને આશીર્વાદ આપી રહ્યા છે કે બેન 52 સીટની જીત થશે એવી હું દિલથી એક આમ લાગણી અને આનંદ અનુભવું છું। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા 52 ઉમેદવારો આજે અહીંયા આગળ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। કેવો ઉત્સાહ છે કુમારભાઈ? જે પ્રમાણે માહોલ જોઈ રહ્યા છીએ કેવું લાગી રહ્યું છે? સૌ કાર્યકર્તા થનગની રહ્યા છે અને સૌની અંદર ખૂબ જ ઉત્સાહ અને આનંદનો માહોલ છે। અને જે રીતના 52 સીટ લાવવાનો જે નિર્ધાર હતો એ 52 સીટ આવશે। જે રીતના રેલો હતો એ કોંગ્રેસ જોઈને અત્યારે હાવ હડપાઈ ગઈ છે અને કોંગ્રેસને હજી સુધી ઉમેદવાર નથી મળ્યા। ત્યારે આ 52 કમળ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને ભાવનગર મહાનગર આપવાનું છે।